તો સુરતમાં કથિત નકલી ડિમોલેશનનો વિવાદ વધી રહ્યો છે ત્યારે ભાજપના નેતા સ્વાતિ સોસા પણ સમગ્ર મુદ્દે મેદાને આવ્યા છે। ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાના સમર્થનમાં આવ્યા છે સ્વાતિબેન, ત્યારે કાજલ હિન્દુસ્તાનીએ વિનુભાઈ મોરડિયા પર પ્રહાર કર્યા હતા। પૂર્વ કોર્પોરેટર સ્વાતિ સોસાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। સ્વાતિ સોસાએ લખ્યું છે કે કાજલ હિન્દુસ્તાનીની સમજ ઓછી છે, વિનુભાઈ પર આ પ્રકારના નિવેદન ન કરી શકાય। ડિમોલેશન કોણે કર્યું તે જ અહીંયા તેમણે માહિતી માંગી છે, ત્યારે કાજલ હિન્દુસ્તાની જે કરી રહ્યા છે તે ખોટું છે તેવું નિવેદન આપ્યું। સ્વાતિ સોસા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સ્વાતિજી, અહીંયા જે રીતે આ નકલી કથિત ડિમોલેશનનો મુદ્દો વકર્યો હતો, કાજલ હિન્દુસ્તાનીએ વિનુ મોરડિયા પર અનેક આક્ષેપો કર્યા હતા, તમે પણ અહીંયા લખ્યું છે કે જે રીતે આ નિવેદન આપ્યું છે, શું કહેવા માંગશો આ સમગ્ર મામલે? સૌથી પહેલા તો નમસ્તે, હું સ્વાતિબેન મનુભાઈ સોસા। નાસિરનગરમાં 14 દિવસ પહેલાં ડિમોલેશન થયું હતું અને સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા છે, એટલે એમણે સંકલનમાં સવાલ પૂછ્યો હતો કે આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું, પરંતુ કોર્પોરેશનમાંથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે આ ડિમોલેશન અમે નથી કર્યું, એટલે કોઈ પણ શંકા ઉપજાવે અને વિનુભાઈ કીધું હતું કે તમે નથી કર્યું તો કોણે કર્યું ને એ વિષય પર આખો વિષય ચાલતો હતો। પરંતુ 3-4 દિવસથી અત્યારે સોશિયલ મીડિયામાં અમે જોઈએ છે કે કાજલબેન હિન્દુસ્તાની વ્યક્તિગત વિનુભાઈને ટાર્ગેટ કરીને ગમે તે પ્રમાણે બોલી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે કે તમે અવૈધ ઘૂસણખોરોને સમર્થન આપો છો, જેહાદીઓને સમર્થન આપો છો। તે વાત તદ્દન ખોટી છે। વિનુભાઈ 1992થી વિશ્વ હિન્દુ પરિષદમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા આવ્યા છે અને હંમેશા હિન્દુત્વ માટે લડતા આવ્યા હોય અને એમણે ક્યારે પણ કોઈ એવું પોતાનું બયાન આપ્યું નથી કે હું ઘૂસપેઠિયાઓને કે જેહાદીઓને સમર્થન આપું છું। એમનો એક જ ફક્ત સવાલ હતો કે ભાઈ આ ડિમોલેશન કોણે કર્યું, પરંતુ કાજલબેન હિન્દુસ્તાનીએ પૂરી જાણકારી મેળવ્યા વગર શું વસ્તુ છે, વિનુભાઈ શું પૂછી રહ્યા છે તે જાણ્યા વગર સીધો વિનુભાઈ પર વ્યક્તિગત ટાર્ગેટ કરી રહ્યા છે, તે ખોટું છે। એટલે અમે વિનુભાઈના સમર્થનમાં છીએ અત્યારે। પણ અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે ને કે કાજલ હિન્દુસ્તાની દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું હતું તેમાં એક મહિલા પણ હતા, એક વૃદ્ધ મહિલા હતા, જે કહી રહ્યા છે કે આ જમીન તો મેં અહીંયા શાળા બનાવવા માટે આપી હતી, પણ ગેરકાયદેસર અહીંયા પ્રવૃત્તિઓ થઈ રહી છે, આ જે ડિમોલેશન કરવામાં આવ્યું કોણે કર્યું છે, આવા ઘણા બધા સવાલો છે કે જેનો પણ જવાબ ક્યાંક ને ક્યાંક માંગી જ રહ્યા હતા કાજલબેન। કાજલબેન જે જવાબ માંગી રહ્યા હતા તો કાજલબેને કોર્પોરેશન માટે પાસે માંગવાનો હોય અને વિનુભાઈ કોઈ રીતે કોઈ આ ડિમોલેશન થયું કે ઘૂસપેઠિયાઓને કોઈ રીતે વિનુભાઈ સપોર્ટ નથી કરતા। વિનુભાઈનો એક ધારાસભ્ય તરીકેનો ખાલી એક જ પ્રશ્ન હતો કે કોઈ પણ ડિમોલેશન થાય તો વ્યક્તિ પૂછે કે ભાઈ આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું, અને વિનુભાઈને પણ આપણા પ્રેસ મીડિયા દ્વારા જ ખબર પડી હતી કે આ ડિમોલેશન થયું છે, કોઈ નોટિસ આપ્યા વગર કે આગોતરા જાણકારી વગર થયું હોય તો સ્વાભાવિક એક ધારાસભ્ય તરીકે એમની પોતાની ફરજ નિભાવી હોય અને પૂછ્યું કે ભાઈ આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે। હા, પણ એક ધારાસભ્ય તરીકે એમણે કોઈ પણ અવૈધ બિલકુલ બોલો, એમણે કોઈ પણ રીતે જેહાદીઓને કે ઘૂસપેઠીઓને સમર્થન આપતું એમનું કોઈ પણ સ્ટેટમેન્ટ નથી, એ હંમેશા હિન્દુત્વ માટે લડતા આવ્યા હોય છે। બિલકુલ, પણ શું ધારાસભ્યની એ ફરજ ખરી કે ત્યાં શું થઈ રહ્યું છે, જો ખોટી રીતે થઈ રહ્યું હોય તો ત્યાં જે કાર્યવાહી થઈ રહી છે તેના પર પણ સવાલો પૂછવામાં આવે ધારાસભ્યને, કે પછી ધારાસભ્યને એ ચકાસણી કરવા માટેના આદેશ પણ આપવા જોઈએ? શું એ ધારાસભ્યનું કામ નથી? ચોક્કસ કામ છે। અને આ જે નાસિરનગરનું ડિમોલેશન થયું એ લોકો લગભગ 50 વર્ષ કે 40 વર્ષથી ત્યાં રહેતા હતા અને એનું ડિમોલેશન થયું, વિષય આવ્યો એટલે વિનુભાઈના પણ ધ્યાન પર પ્રેસ મીડિયાના મારફતે જ, સોશિયલ મીડિયા મારફતે જ વિનુભાઈના ધ્યાન પર આવ્યો, એટલે સ્વાભાવિક એમણે પોતે પણ પૂછ્યું કે ભાઈ આ ડિમોલેશન કેવી રીતે કરવામાં આવ્યું છે। બિલકુલ, તો આપણે જેહાદીઓ કે ઘૂસણખોરોને સપોર્ટ આપવાની વાત જ નથી। એક ધારાસભ્ય તરીકે એમની ફરજ હોય કે એમના જ વિસ્તારમાં આવતું હોય તો પૂછે કે આ ડિમોલેશન કેવી રીતે થયું છે। બિલકુલ, તો આપ અહીંયા જે કાજલ હિન્દુસ્તાની દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે એને તદ્દન ખોટા ગણાવી રહ્યા છો અને વિનુ મોરડિયાને આપ સમર્થન આપી રહ્યા છો, પણ સવાલ એ થઈ રહ્યો છે, આપને પણ પૂછવા માંગીશ કે તમને શું લાગે છે કે આ જે ડિમોલેશન થયું છે એ કોના અંતર્ગત થયું હોવું જોઈએ? કારણ કે આ કામ તો મહાનગરપાલિકાનું જ છે, પણ અહીંયા ડિમોલેશન કોણે કર્યું છે એમાં હજુ પણ પ્રશ્નાર્થ છે। તો આવા જે ડિબેટ થઈ રહી છે, આ જે ચર્ચાઓ થઈ રહી છે કાજલબેનની કે પછી વિનુભાઈની, એ ચર્ચામાં ક્યાં આપ કોના પક્ષમાં છો અને કેવી રીતે આપ આને જોઈ રહ્યા છો?
હું હંમેશા સત્યના પક્ષમાં જ હોઉં છું. વિનુભાઈ એક ધારાસભ્ય તરીકે પોતાની જવાબદારી નિભાવી પોતાના વિસ્તારમાં ડિમોલેશન થયું હોય તો જાણકારી ધારાસભ્ય તરીકે પૂછી શકે કે ભાઈ આ ડિમોલેશન કેવી રીતે થયું, અને જ્યારે એમને માહિતી મળી હોય કે ડિમોલેશન થયું છે તો કોઈ પણ આગોતરું માહિતી આપ્યા વગર, કોઈ પણ નોટિસ આપ્યા વગર ડિમોલેશન થયું હોય એટલે એક ધારાસભ્ય તરીકે એમની પોતાની ફરજ નિભાવી છે. અને કોણે ડિમોલેશન કર્યું હોય તો હવે તપાસ કમિટી એમાં બેસેલી છે, એના પરથી સાબિત થશે. પરંતુ કાજલબેનને હું એટલું કહીશ કે તમે વ્યક્તિગત વિનુભાઈ પર ખોટા ટાર્ગેટ કરી રહ્યા છો. એકવાર તમે સ્થળ પર આવો, તમે માહિતી મેળવો, પછી તમે સત્ય શું છે તમને જાણકારી મળશે. બિલકુલ. શું લાગે છે કાજલ હિન્દુસ્તાની દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું એ કોઈ રાજકીય રીતે પ્રેરિત હોય કે પછી વ્યક્તિગત પ્રેરિત હતું? હવે એ તો હું ના કહી શકું, પણ એટલું કહી જઈશ કે કદાચ કાજલબેન પાસે પૂરતી માહિતી પહોંચી નથી અથવા એમને ખોટી માહિતી કોઈના દ્વારા એમને આપવામાં આવી છે. પરંતુ કાજલબેન જ્યારે પણ આ ચોક્કસ માહિતી મેળવશે ત્યારે કાજલબેનને બી થશે કે ના, આ વાતમાં વિનુભાઈ સાચા છે. બિલકુલ. એટલે કાજલ હિન્દુસ્તાની દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક વિનુભાઈ પણ એવું કહી રહ્યા છે કે એમના દ્વારા એમને જે લોકોએ માહિતી પહોંચાડી છે કદાચ મારા વિરોધી હોઈ શકે અને એના કારણે એ જે નિવેદન જે છે એ ક્યાંકથી પ્રેરિત હોય એવું લાગી રહ્યું છે. પણ આપને શું લાગે છે કે આમાં શું કાર્યવાહી થવી જોઈએ? આ જે નિવેદન આપવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક આપ એવું માનો છો કે વિનુભાઈની છબી પર અસર થઈ છે? 100% જે વ્યક્તિ આખી જિંદગી પોતાની હિન્દુત્વ માટે કાઢી નાખી હોય, હવે તેના પર તમે કોઈ પણ જાતના સચ્ચાઈ વગર તમે સીધા એના પર ટાર્ગેટ કરો તો વ્યક્તિની પણ ઘણો આઘાત લાગે અને બીજું કે એની વ્યક્તિની છબી પણ ખરડાતી હોય. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, તમે પૂરી માહિતી મેળવ્યા વગર કોઈને આપણે ટાર્ગેટ ના કરી શકાય. બિલકુલ. પણ આખી આ જે સમગ્ર ઘટના છે એમાંથી આપ માહિતગાર છો કેમ કે અહીંયા જે ડિમોલેશન થયું છે શું એ ઘૂસણખોરો કે પછી શું એ ગેરકાયદેસર રીતે ત્યાં લોકો રહેતા હતા એની કોઈ માહિતી આપની પાસે? મારા પાસે એવી કોઈ માહિતી નથી, પરંતુ કોર્પોરેશનના જે આપણા નીતિ નિયમો હોય, કોઈ પણ સ્લમને આપણે દૂર કરતા હોઈએ તો આપણે એને નોટિસો આપતા હોઈએ છીએ, એનો સમયગાળો આપતા હોઈએ છીએ અને એ વે પર જઈને આપણે ડિમોલેશન દૂર કરતા હોઈએ છીએ. બિલકુલ. તો કોઈ કાર્યવાહી આપ કરવા માંગો? જી જી બોલો. એટલે વિનુભાઈએ પણ જે સવાલ પૂછ્યો કે એમને બી માહિતી મળી કે ભાઈ કોઈ નોટિસ આપ્યા વગર કે એમ જ સીધું સવારે જઈને ડિમોલેશન કરવામાં આવ્યું, તો એક જવાબદાર ધારાસભ્ય તરીકે એમણે પણ એ જ પૂછ્યું કે ભાઈ ડિમોલેશન કેવી રીતે થયું, કોણે કર્યું. અને એ વસ્તુ આખું ડાયવર્ટ કરીને જેહાદીઓને સપોર્ટ આપો છો, અવૈધ ઘૂસપેઠિયાઓને સપોર્ટ આપો છો, તેઓ વિનુભાઈ પર ખોટો આક્ષેપ લગાડીને એમની છબી ખરડાવવામાં આવતી હોય એવું મને લાગી રહ્યું છે. બિલકુલ બિલકુલ. સ્વાતિજી, આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા વિનુભાઈની છબી ખરડાઈ હોય આ નિવેદન જે કાજલ હિન્દુસ્તાની દ્વારા આપવામાં આવ્યા હતા. ઘૂસણખોરોને આશરો આપવાના નિવેદન કાજલ હિન્દુસ્તાની દ્વારા વિનુભાઈની સામે લગાવવામાં આવ્યા હતા. ત્યારે સ્વાતિજી દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું છે કે આ ધારાસભ્યની છબી પર અટેક છે. કાજલ હિન્દુસ્તાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કાજલબેન, અહીંયા જે રીતે સ્વાતિ સોસા ભાજપ નેતા દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આપે જે આ નિવેદનો આપ્યા છે વિનુભાઈની સામેના એ તદ્દન પાયાવિહોણા છે. આપ જે ઘૂસણખોરોને આશરો આપવાની વાત કરી રહ્યા છો એ પણ પાયાવિહોણા છે. કોઈ માહિતી આપના સુધી જેમણે પહોંચાડી છે એ ખોટી છે અને વિનુભાઈની છબી પર અસર થઈ રહી છે તેવું સ્વાતિબેન કહે છે. ઓકે, હાલો જી. મને તો એટલું ખબર પડે છે કે આ બધા સ્પષ્ટીકરણ તો વિનોદભાઈ, હું જ્યારથી મેદાનમાં આવી એના પછીથી તો વિનોદભાઈ ડાયરેક્ટ આવીને, કાલે બી તમે ટ્રાય કરી હતી પરમ દિવસે એમને જોડવાની ફોન લાઈન ઉપર, પર એ જોડાતા નતા. હવે ગમે એને એ મોકલી દે છે તો એક એકને ઉત્તર દેવા ન માંગુ, પણ જે તમે સ્વાતિબેનનું અત્યારે નામ લ્યો છો કે અથવા એના કોઈ પણ પાર્ષદો હોય એ બધાને કતાર ગામના બધા પાર્ષદોને ભેગી થઈને એ વાત કરું કે હમણાં 2 દિવસ પહેલા તમે બધા આવાસવાળા ભેગા થઈને કલેક્ટરને આવેદન દઈ આવ્યા કે આ જે ડિમોલિશન થયું છે એમાં કે એસએમસી વાળા આ લોકોની અમારી અહીંયા 130 જે આવાસ ખાલી પડ્યા છે એમાં વસાવે છે, તો અમારે કોઈ મુસલમાન જોતું નથી, હિન્દુ સિવાય અહીંયા કોઈ વસાવટ કરતા નહીં. એસએમસી ત્યાં ક્યાં ગઈ હતી જ્યારે અમારા ઘર ગયા હતા ને અમને 3 વર્ષ સુધી પોતાનું ભાડું ભરવું પડ્યું, અમને પૈસા ના આપ્યા ને અમને અહીંયા 9 વર્ષથી રહીએ છીએ ત્યારે અમને પૂછવા નથી આવતી ને આ જિહાદી લેન્ડ જેહાદીઓના મકાન તોડ્યા તો તરત અમારી અહીંયા કેમ શિફ્ટિંગ કરો? એમાં વિરોધ કરવા વાળા આ જ બેન હતા જેનું તમે નામ લ્યો છો. તો આ દોરાભાસ કેમ છે? એટલો બધો લવ લેન્ડ જિહાદીઓ પ્રતિ પ્રેમ ઉમળે છે તો પોતાની અહીંયા 130 જે આવાસના મકાન છે એમાં રાખી લ્યો.
મને ક્યાં વાંધો છે, મગર સરકારી જમીન અથવા પબ્લિક પ્રોપર્ટી ઉપર અવૈધ બાંધકામ તો નહીં જ. ગુજરાતમાં લેન્ડ જિહાદ નહીં ચાલવા દઉં, અને લેન્ડ જિહાદની હું એક્ટિવિસ્ટ છું, માટે એના વિરુદ્ધ તો હું સદૈવ મોરચો કરીશ. એટલે એનો મતલબ એ છે કે તમે સરકારી જમીન છે તો તમે અહીંયાના જમાઈ થઈ ગયા, તમે કરો કબજો, મગર તમે સરકાર દ્વારા અમને જે આવાસ આપવામાં આવ્યા છે અહીંયા તમે આ મુસલમાનોની વસવાટ ના કરો. શું એ લોકોને લવ જિહાદથી ડર લાગે છે? એટલો જ બધો પ્રેમ ઉમળે છે તો તમે વિરોધ કેમ કર્યો? તો ડબલ સ્ટાન્ડર્ડ તો આ જ બેનનું અત્યારે મને અહીંયા દેખાઈ રહ્યું છે. બીજી વાત, જે આ 4 આરોપીઓના મેં નામ લીધા, સમીર માનવાડ, જે સમીર ખાન છે, કાલિયા જે મોહસિન ખાન છે, ઝુબેર ખાન, હરુમ ખાન પઠાણ ને બાનુબેન લકડાવાળા, આ બધાના ગુનાહિત ઇતિહાસ આપ ચેક કરો. એ લોકોએ આખી આ અવૈધ વસ્તી વસાવી. તમે ડિપાર્ટમેન્ટને હું કહું છું કે તમે જોઈન્ટ કોમ્બિંગ કરો ને આ લોકોનું ખબર પાડો. આ 2-2 લાખ રૂપિયામાં ઝૂંપડા બનાવીને વેચે છે અને અવૈધ ઘુસપેઠિયાઓ અહીંયા બસાવે છે. બહુ અવૈધ ગતિવિધિઓ ચાલે છે. પેલો સૈફી નામનો તો ખુલ્લેઆમ જે બે અવૈધ દરગાહના મેં વિડીયો નાખ્યા હતા, મને તો અહીંયાના સ્થાનિકોએ કીધું છે કે ખુલ્લેઆમ કે અહીંયા દારૂના ઠેકા ચલાવી રહ્યા છે ઈ સૈફી કતાર ગામમાં. ને આ બધી જાણ વિનોદભાઈને છે. તો વિનોદભાઈ આટલા બધા હિન્દુત્વવાદી છે તો એને પ્રૂવ કરવાની શું જરૂરત છે? હું તો મારા કોઈ ચેલા ચપાટોને મેદાનમાં ન ઉતાર્યા, હું તો ફ્રન્ટ ફૂટ ઉપર આવીને પોતે લડું છું ને મને પોતાની જાતને હિન્દુત્વવાદી ઘોષિત કરવાની કે પ્રૂવ કરવાની જરૂરત નથી. પણ અત્યારે વિનોદભાઈ પોતે આવા કામ કરે છે એટલે એ કટઘરામાં આવ્યા ને. ખુલ્લેઆમ લેન્ડ જિહાદીઓનું ફેવર એને લીધું, મેં નથી લીધું, એને ફેવર લીધું. એટલે એને મેં એક્ટિવિઝમ કરું છું એટલે મેં એને પ્રશ્ન કર્યો કે ભાઈ તમે લેન્ડ જિહાદીઓનો ફેવર શું કામ લ્યો છો? તમારા વોટર બધા હિન્દુ કતારગામ, આખું હિન્દુ એરિયા અવૈધ અતિક્રમણ અહીંયા તમારા આવા પછી જ આ મુસલમાનોએ કર્યા છે, લેન્ડ જિહાદીઓએ. ને હવે મોરડિયા સાહેબના પેટમાં કેમ મરોડો આવી રહી છે જ્યારે જિહાદીઓના મકાન તૂટે છે? તો એ રિશ્તા ક્યાં કહેલાતા હે? આ પ્રશ્ન છે મારો. પણ ત્યાં જે ઘર તૂટ્યા છે એમાં હિન્દુઓના પણ ઘર હતા, એવું નથી કે માત્ર મુસ્લિમોના ઘર હતા. ભાઈ અવૈધ બધા જ આવા જોઈએ. હું અત્યારે બી મારા શબ્દ ઉપર કાયમ છું. અવૈધ અતિક્રમણ નહીં ચલાવવામાં આવે ને એમાં બી લેન્ડ જિહાદ તો જરાય ચલાવવામાં નહીં આવે. પણ તમે જે આક્ષેપો કરી રહ્યા છો એનો કોઈ પ્રૂફ છે કે પછી તમે કહી રહ્યા છો કે વિનુભાઈ એ આશરો આપે છે, એવું કોઈ પ્રૂફ છે આપની પાસે? તો પ્રૂફ મેં નાખી તો દીધા ને. વિનોદભાઈ એ લોકોના બચાવમાં આવ્યા એનું મતલબ એમને એટલો બધો દુખાવો એટલે જ થાય છે કે એના ક્લોઝ હતા ને એને જ આશરા આપ્યા હતા. ત્યારે જ તો આ પ્રશ્નો ઉભા. બીજા કોઈ ધારાસભ્ય તો નથી આવ્યા. આજ કેમ ફેવરમાં આવે છે? ઉત્તર પ્રદેશમાં આટલું અવૈધ અતિક્રમણ તૂટે છે, કોઈ નહીં. હમણાં સોમનાથ દ્વારકામાં કેટલું થયું, કચ્છમાં અત્યારે કેટલું અવૈધ અતિક્રમણ તૂટ્યું, ત્યાંના તો કોઈ ધારાસભ્ય ના આવ્યા બચાવમાં. કર્ણાવતીમાં હમણાં કેવડું મોટું અવૈધ અતિક્રમણ તોડવામાં આવ્યું, ત્યાં બી કોઈ બચાવમાં નથી આવ્યા આ લોકોના. આ કતારગામમાં આ તૂટ્યું એમાં વિનોદભાઈને કેમ આટલી બધી તકલીફ પડે છે? કોઈ બીજેપી નો એમએલએ વિરોધમાં આવત, પક્ષ હોય કે વિપક્ષ હોય, હું લેન્ડ જિહાદીઓના વિરોધમાં ઉભી રહી. તમે જોઈ લ્યો કે મોહન કોંકણી જે છે દક્ષિણ ગુજરાતમાં તાપીમાં કન્વર્ઝન કરાવવામાં એમનું બહુ મોટું હાથ છે એવો પ્રશ્ન મેં કર્યો તો ને યાની પબ્લિક કહે છે ને એટલા અવૈધ ચર્ચો અહીંયા બન્યા તો મેં તો એના ખિલાફ બી બોલ્યું હતું, કેમ કે ધર્માંતરણ મારો વિષય છે. મારે કઈ વિનોદભાઈથી પર્સનલ દુશ્મની નથી, પણ હું બધાઈને કહી દઉં એકાએક નેતાને પક્ષ વિપક્ષના, લવ જિહાદ લેન્ડ જિહાદ ધર્માંતરણ મારો વિષય છે ને એમાં હું જોઉં કે કોઈ ખુલીને સપોર્ટમાં આવે છે ડાયરેક્ટ રીતે કે ઇનડાયરેક્ટ રીતે, એને અમે લોકો એક્સપોઝ કરશો. બિલકુલ. પણ અહીંયા કાજલબેન આ સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કારણ કે એક બાજુ આપણે એવું કહી રહ્યા છે કે આવા નકલી ડિમોલિશન ન થવા જોઈએ, કેમ કે આ મહાનગરપાલિકા જ એવું કહી રહી છે કે આ મેં નથી કર્યું, પછી એના અધિકારીઓ આવીને કહી રહ્યા છે કે હા મારા દ્વારા થઈ રહ્યું છે. તો અહીંયા એ પણ પ્રશ્નાર્થ છે કે આ કોના દ્વારા થયું છે અને હવે એમાં કોણ લોકો રહેતા હતા એને લઈને એક અલગ ચર્ચા શરૂ થઈ છે. ભાઈ સિમ્પલ પ્રશ્ન છે. આ જમીનના કાગળ હોય તો દેખાડો. વિનોદભાઈ પોતાના મૂળે બોલ્યા છે કે આ અનઓફિશિયલ હતું અને બધું જ એ લોકોએ અનઓફિશિયલી વસવાટ કરી હતી. તો વિનોદભાઈ પોતે સ્વીકાર્યું. તો જ્યારે એ પોતે કહે છે કે અનઓફિશિયલ વસવાટ કરી હતી તો પછી ઉડાડી નાખી, એમાં એટલું બધું પેટમાં કેમ દુખાવો થાય છે એમને? એ બહુ સિમ્પલ લોજિક છે, જેનામાં બુદ્ધિ હશે ને એ ખોટી તર્ક વિતર્કમાં ન પડીને સ્ટ્રેટ ફોરવર્ડ આ જ આન્સર આપશે કે જ્યારે એ પોતાના મૂળે કહે છે કે અવૈધ છે તો અવૈધ ટુ એનામાં આટલા બધા મરોડા કેમ એના પેટમાં આવી રહ્યા છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. પછી મેં અવૈધ દરગાહોના મેં વિડીયો નાખ્યા, પછી મેં કાલે એસએમસી નું પેલું ટ્રાન્સફર કર્યું ગુલુબેને ને એ લોકોને ફ્રીમાં દાનમાં એ જગ્યા આપી છે, એના પણ મેં લેટર કારે નાખી દીધા. એનાથી વધારે શું પ્રૂફ આપું ભાઈ હું? મારી કઈ વાત ખોટી છે? ખોટી હોય તો તમે મને ખોટું સાબિત કરો. મગર વિષય લેન્ડ જિહાદનો છે અને લેન્ડ જિહાદ તો ચલાવવામાં નહીં આવે ને. પેલા જે બેનનું તમે પાર્ષદનું નામ લીધું, એ બેન 2 દિવસ પહેલા કલેક્ટર કચેરી ને એસએમસી કચેરીમાં શું કામ આવેદન આપવા ગયા કે અમારી
જે 130 મકાન છે જે ખાલી પડ્યા છે, એસએમસી આ લોકોની ત્યાં વસવાટ કરે છે, તો અમારી અહીંયા એક પણ મુસલમાન અમને નથી જોતો. તમે જો એ વિડીયો ન હોય તો હું મોકલું હવે તમને આજ બેનનું. તો કેમ 2 દિવસમાં બેનને આટલું બધું બુદ્ધિ એકદમથી ચેન્જ થઈ ગઈ? વિનોદજીએ કઈ નવી કઈ એમને ડર દેખાડ્યો છે કે તમે મારા એરિયાના પાર્ષદ છો એટલે તમે આવા સ્ટેટમેન્ટ આપજો? 2 દિવસ પહેલા એનું સ્ટેટમેન્ટ અલગ હતું, આજે અલગ હતું. તો શું આ બેનને કોઈ ધમકી આપે છે વિનોદભાઈ, કે આ બેનને કોઈ ડરાવવાની કોશિશ કરે? તો બેનને કહું કે બેન, એક મહિલા તરીકે તમારી હું સાથે છું ને કોઈ નેતા તમને ખોટા ડરાવતા હોય, ધમકાવતા હોય ને કોઈના પ્રેશરમાં આવીને તમે 2 દિવસમાં બયાન ચેન્જ કરો છો, તો તમે મને યાદ કરજો. તમે મારા બેન છો, હું તમારા સહયોગમાં આવીને ઊભી રહીશ. બિલકુલ કાજલબેન, આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.